ગુડ મોર્નિંગ, વેલકમ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, આપણે અમદાવાદ રિવરફ્રન્ટ પાલડી ખાતે ફ્લાવર શો જોવા આવ્યા છીએ અને આ છે ત્યાંની ટિકિટ બારી. તમે જોઈ શકો છો. તો આપણે ટિકિટ લીધી છે. હવે અંદર જઈએ અને આ વિડીયોના માધ્યમથી હું તમને ફ્લાવર શો વિશેની જે પણ માહિતી છે એ બતાવીશ. તો વ્લોગ વિડીયોમાં જોડાયેલા રહેજો. વેલકમ ટુ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો. મારી સાથે ચીકુ પણ આવ્યો છે. ચીકુ, જો મિત્રો આ ફ્લાવર શો ની વાત કરવામાં આવે તો ફ્લાવર શો નું આયોજન એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનામાં થાય છે. આ ગેટની એન્ટ્રીની આગળ જ જુઓ, આ મસ્ત ફુવારો આવેલો છે. એના અંદર રાતના લાઇટિંગ થાય છે. જો મિત્રો, આ રંગબેરંગી ફૂલો કેવી મસ્ત રીતે ગોઠવાયેલા છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનામાં આ ફ્લાવર શો નું આયોજન કરવામાં આવે છે અને આ લગભગ 4 સપ્તાહ સુધી એટલે કે 4 અઠવાડિયા સુધી ચાલે છે. સૌપ્રથમ ફ્લાવર શો નું આયોજન 2013માં થયું હતું અને એ બિલકુલ ફ્રી હતો, પણ પછી એના અંદર ચેન્જ કરી અને ફ્લાવર શો ની ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. અને જો વાત કરવામાં આવે 2026માં, તો 2026માં આની ટિકિટનો દર છે 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે 80 રૂપિયા, એ પણ સોમથી શુક્ર અને શનિ રવિ માટે 100 રૂપિયા છે. અને જો 12 વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી છે, વિદ્યાર્થીઓ માટે ફ્રી છે અને દિવ્યાંગો માટે પણ ફ્રી છે. અને આ વખતે 2026માં એએમસી દ્વારા એક નવું જ વીઆઈપી બહાર પાડવામાં આવ્યું છે કે તમે સવારના 8 થી સવારના 9 સુધી એટલે કે 1 કલાક 500 રૂપિયા ટિકિટમાં કોઈ પણ જાતની ભીડ વગર તમે આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકો છો. અને સાંજે પણ 10 થી 11 વાગ્યા સુધી એટલે કે 1 કલાક સુધી વીઆઈપી સ્લોટ રાખવામાં આવ્યો છે. એ પણ કોઈ પણ જાતની ભીડ વગર તમે ફ્લાવર શોની મુલાકાત લઈ શકો છો. જો મિત્રો, અહીંયા બાળકો માટે એક ઝૂ ટાઈપનું બનાવવામાં આવ્યું છે. ખરેખર અદ્ભુત નજારો છે ફ્લાવર શોનો. જો તમે અમદાવાદમાં હોય તો અવશ્ય એકવાર મુલાકાત લેજો આ ફ્લાવર શોની. અને ગુલાબનું ફૂલ દર્શાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો. સરસ મજાનું આઈ લવ અમદાવાદ લખેલું છે. બધા લોકો સેલ્ફી લે છે, ફોટો પડાવે છે અને એન્જોય કરે છે. તો મિત્રો, હવે આપણે આગળ જઈએ અને રંગબેરંગી ફૂલો તમને બતાવીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો, તમને કુદરતી રમણીય સૌંદર્ય ગમતું હોય અને ફ્લાવર એટલે કે ફૂલો જોવાનો તમને શોખ હોય તો તમે અવશ્ય ફ્લાવર શોની મુલાકાત લેજો. અહીંયા વિવિધ પ્રકારના રંગબેરંગી ફૂલો આવેલા છે. તમે સર વાળ થોડા દબેલા આવે.
તો મિત્રો જુઓ તમે રંગબેરંગી ફૂલો જોઈ શકો છો. રાત્રે અહીંયા લાઇટ શો થાય છે અને ખરેખર એકદમ મજા આવે એવા ફૂલો છે. અને ગાઈસ ફ્લાવર શો ની અંદર વચ્ચે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આવેલો છે, જેથી બાળકો સારી રીતે રમી શકે. તમે જોઈ શકો છો કે એક સુંદર ચિલ્ડ્રન પ્લે એરિયા છે, બાળકો મન મૂકી અને રમી શકે. તો આપણે એવા આગળ જેમ જઈએ છીએ એમ ફૂલો એકદમ મસ્ત સુંદર આવતા જાય છે. અહીંયા એક નાનું ઝરણું પણ બનાવેલું છે, જેથી એકદમ કુદરતી વાતાવરણ હોય એવું લાગે. ત્યાં આવીને મને બહુ મજા આવી. જો એકદમ ગામડા ટાઈપનું અહીંયા એક ઝરણું બનાવેલું છે કે પર્વતમાંથી નદી વહેતી હોય એ ટાઈપનું તમે જોઈ શકો છો. આ એના ઉપર બ્રિજ બનાવ્યો હોય એવું છે. આ બાજુ એ પાણી બહાર નીકળીને અહીંયા આવી અને જો આ તમે જોઈ શકો છો કે આ શું છે, કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો જો આ મસ્ત તમે નજારો જોઈ શકો છો, પર્વત પરથી પાણી પડતું હોય એ રીતનું બતાવ્યું છે. જો આ નાળું બનાવ્યું છે, આ બાજુ આ તળાવ જેવું છે, એટલે કે અને અહીંથી એકદમ નજારો મસ્ત લાગે છે. પપ્પા હાથ જેટલો અહીંયા રાત્રે લાઈટ થાય છે. મિત્રો ફેમિલી સાથે ફરવા આવવું હોય તો એકદમ સારું સ્થળ છે ફ્લાવર શો. તો ગાઈસ ફ્લાવર શો ની અંદર આ ચેસ રમવાનું પણ આવેલું છે, જોઈ શકો છો. મોગરાનું ફૂલ છે. તો મિત્રો જો આ મસ્ત ફૂલનું ડેકોરેશન કરેલું છે લટકાવીને. દરેક પ્રકારનું આ રીતે લોકો આકર્ષાય, લોકો જોવા માટે વધારે આવે એ રીતનું ડેકોરેશન
એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે. તો ગાઈઝ આ બાળકોને જોવા માટે બનાવેલું છે. જો આ ઘર, આગળ બગીચો હોય એવું. ચીકુ જોઈને ખુશ થઈ ગયો. જો આ પહાડ બનાવ્યો છે, આ હેલીપેડ, નાનું ઝરણું, અંદર બોટ. અમે ફરતા ફરતા ફ્લાવર શો માં વચ્ચે આયા હતા અને જોવા વચ્ચેનું બતાવી દઉં તમને. અહીંયા ટાઈપનું બનાવેલું છે અને તરસ પણ લાગે તો એએમસી દ્વારા એક પાણી પીવાની સારી એવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. જોઈ શકો છો મિનરલ વોટર. અને અહીંથી અટલ બ્રિજ, અને અહીંથી જો અટલ બ્રિજ દેખાય છે. આ અટલ બ્રિજ નો લુક છે. પહેલો દિવસ છે તો પણ ફ્લાવર શો નો તો ઘણી બધી પબ્લિક આવેલી છે જોવા માટે. અને જેમ જેમ આગળ દિવસો જશે તેમ તેમ વધારે ભીડ થશે અહીંયા ફ્લાવર શો જોવા માટે. અને સાબરમતી નદી જોવા બંનેનો કમ્બાઇન્ડ લુક, રિવરફ્રન્ટ સાબરમતી નદી અને ફ્લાવર શો ને જોડતું આ એક દ્રશ્ય છે. તો અમે ફ્લાવર શો જોતા જોતા અટલ બ્રિજ જોડે આવી ગયા અને એની સામે જુઓ અમદાવાદ ભારત ગાથા પુષ્પો દ્વારા ભારતનો ભવ્ય ઉત્સવ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 નું આ બોર્ડ છે. તો અહીંથી અટલ બ્રિજ ની એન્ટ્રી લઈશું. સામે દેખાય છે જો અહીંથી અટલ બ્રિજ ની એન્ટ્રી. અટલ બ્રિજ આવી ગયા છીએ અને અહીંથી સાબરમતી નદી નો લુક છે. અહીંથી જોઈ શકો છો આ સાબરમતી નદી નો લુક તમે. મિત્રો અટલ બ્રિજ પણ સારી જગ્યા છે ફરવા માટે અને જોવા માટે. અટલ બ્રિજ આપણા અટલ બિહારી વાજપેયી ના નામ પરથી આ બ્રિજ નું નામ રાખવામાં આવ્યું છે. અટલ બ્રિજ ની ટિકિટ ફ્લાવર શો સાથે 130 રૂપિયા છે. અને અત્યારે ફ્લાવર શો દરમિયાન તમે અટલ બ્રિજ ની એકલી ટિકિટ લઈ શકતા નથી, એટલે કે ફ્લાવર શો ની સાથે જ અટલ બ્રિજ ની ટિકિટ મળે છે. બ્રિજની આ બાજુ એટલે કે લેફ્ટ બાજુ આયા છીએ અને અહીંયા સરસ મજાનું ડેકોરેશન કર્યું છે કોમનવેલ્થ ગેમની થીમ ઉપર. તમે જોઈ શકો છો. હવે અંદરનું લુક તમને બતાવી દઉં. જે 2030 ની કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવાની છે એ થીમ પર છે. જો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. ચીકુ આ એક ગેમ રમે છે, બોટલ ઉભી રાખવાની. આ બધા અહીંયા પોતાના ફોટા પડાવે છે. मैं एक फोटो खींचता हूँ तुम्हारा ग्रुप का, मैं भी ग्रुप में ऐड हूँ। इसमें काला कुआ
फोटोग्राफर ने तो भेजो वीडियो चालू कर आदमी आओ પપ્પા જો આગળ જો વેલકમ ટુ કોમનવેલ્થ 2030 નું આ બોર્ડ છે. ફ્લાવર શો 2026 ઇન્ફોર્મેટિવ ઓડિયો ગાઈડ કોમનવેલ્થ ગેમ 2030 અમદાવાદમાં યોજાવાની છે એનું આ બોર્ડ મારેલું છે. અને અંદર આગળ જે ભારતે સિદ્ધિઓ કરી છે એનું સ્ટેચ્યુ સ્વરૂપે બતાવવામાં આવેલું છે. પપ્પા જો પાતે પીટી ઓકે આકાશ સિસ્ટમ પપ્પા હવે આ બાજુ જુઓ આ એનું આખું ચિત્ર છે. સરદાર પટેલ @150 અને અહીંયા રંગબેરંગી ફૂલો છે અને આ મિશન FMT આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જે આપણે ઓપરેશન સિંદૂર કર્યું હતું પાકિસ્તાન સામે એનું આ થીમ છે. જો ઓપરેશન સિંદૂર પાછળ તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાને જે ગોવર્ધન પર્વત એક ટટલી આંગળી પર ઉચક્યો હતો એનું આ બનાવેલું છે. પપ્પા અહીં વર્ષ 2024ના ફ્લાવર શોમાં નરેન્દ્રભાઈ મોદી મુલાકાત લેવા આવ્યા હતા એના ફોટા સ્વરૂપે દર્શાવેલું છે. તમે જોઈ શકો છો. મિત્રો તમે ફ્લાવર શો જોવા આવો તો અહીંયા બોર્ડ પણ મારેલું છે ખિસ્સા કાતરુઓથી સાવધાન અને અહીંયા અલગ અલગ સ્ટોલ આવેલા છે. જો આ સ્ટોલ છે ફૂલ વેચવાનો બરાબર નર્સરીનો એટલે કે અને અહીંયાથી તમે આ ફૂલોની ખરીદી કરવી હોય તો ખરીદી પણ કરી શકો છો. એની MRP પણ મારેલી છે. જો આ ગ્રીન જુમિયા કરીને છે છોડ એની પ્રાઇસ છે 250 રૂપિયા. પછી આ એક છે એન્થોરિયમ જેની પ્રાઇસ છે 600 રૂપિયા. જો અલગ અલગ પ્રકારના છોડ અહીંયા આવેલા છે. આ ઓર્ચિડ નું છોડ છે એની પ્રાઇસ છે 700 રૂપિયા. દરેક છોડ પર એની પ્રાઇસ લખેલી જ છે. જો આ એરિકાનું આ છોડ છે 500 રૂપિયાની પ્રાઇસ છે. તો મિત્રો જો અહીંયા તમે ફરવા આવો છો અને તમને કોઈ તકલીફ થાય તો અહીંયા મેડિકલ ટીમ પણ ઉપલબ્ધ છે. આ એનું બોર્ડ છે. આ બાજુ મેડિકલ ટીમ ઉપલબ્ધ છે. બાળકો માટે સરસ જોવાલાયક બનાવેલું છે. જોવા આ બાજુ મોરનું એક મોટું ચિત્ર છે.
આ બાજુ નટરાજની મૂર્તિ છે. અંદર ભારતના નૃત્યો દર્શાવવામાં આવેલા છે ચિત્રો દ્વારા. ભારતના નૃત્યો નટરાજ, ભાંગડા, ગરબા, કથકલી, કુચીપુડી, સિતાર, તબલા, શરણાઈ, ગિટાર. हिरायच्या बाबतीत आपण एकदम डेंजर. કાઇટ ફેસ્ટિવલ નું છે. જો અહીંયા થીમ છે જે દીપાવલીની, એક યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર યાદીમાં દીપાવલીનો સમાવેશ. ભારતના ઉત્સવો જો મિત્રો અહીંયા રમકડા, ઘરગથ્થુ વસ્તુઓ, પાણીની બોટલ એનો સ્ટોલ આવેલો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા નાસ્તા માટેના સ્ટોલો આવેલા છે અને તમે ભીડ જોઈ શકો છો. જો આ છે રગડા, સમોસા, ચાટ, કચોરી, આ એનો સ્ટોલ છે. બધા નાસ્તાના સ્ટોલ છે. તમે અહીંયા આવો તો આ નાસ્તો કરવા માટે કઈ તકલીફ ના પડે એના માટે સ્ટોલ બનાવેલા છે. જોઈ તો જુઓ, આ રગડા, કચોરી, ચાટ, દિલ્હી ચાટ, સમોસા ચાટ નો સ્ટોલ છે. બોમ્બે ભેળ, આ બાજુ સમોસા, અલગ અલગ પ્રકારના નાસ્તાના સ્ટોલ આવેલા છે. તો મિત્રો ફ્લાવર શો જોઈ અને અમે હવે બહાર આયા. તમે જોઈ શકો છો આ એક્ઝિટ ગેટ છે. તો ફ્લાવર શો વિશે જે માહિતી હતી એ બધી આપી અને તમને આ વિડીયોના માધ્યમથી ફ્લાવર શો બતાવવાની કોશિશ કરી છે. તો આ વિડીયોને પૂરો જોજો અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને વેબ ભારત ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.